जय स्वामिनारायण विद्यार्थी मित्रों, आज आपणे पाठ 9 वन अने वन्यजीव संसाधनों अंतर्गत एना चौथा भागनी अंदर આપણે અહીંયા ચર્ચા કરશું વન્યજીવ વિનાશના કારણો અને તેને અટકાવવા માટેના ઉપાયો। એ પહેલા અગાઉના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી ગયા ભારતની અંદર અનેક પ્રકારના પશુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે, જેનો એક આંકડો આપણે કીધો તો 81,251 પ્રજાતિ જોવા મળતી હતી, પણ એમાંથી કેટલીક પ્રજાતિઓ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે, જેની ચર્ચા આપણે આગળના લેક્ચરના અંદર કરી ચૂક્યા છીએ। તો એ પ્રજાતિઓ લુપ્ત થવાના કારણો શું, શા માટે આટલી બધી પ્રજાતિઓ ખૂબ જ ઝડપથી વિનાશ તરફ દોરાઈ ગઈ અને કેટલાય એવા પશુ પક્ષીઓની પ્રજાતિઓ ટૂંક જ સમયની અંદર માનવજાતનો જેમ જેમ વિકાસ થતો ગયો એમ એમ એ પ્રજાતિઓ લુપ્ત થવાના આરે આવી ગઈ અથવા કેટલીક લુપ્ત થઈ ગઈ। તો એના ચોક્કસ કારણો આપણે એ અંગે ચર્ચા વિચારણા કરવી જોઈએ, શોધવા જોઈએ કે શા કારણે આપણે આ ઝડપથી પ્રજાતિનો વિનાશ થઈ રહ્યો છે, તો એ કયા કારણોસર થઈ રહ્યો છે। તો એ કારણોની જો ચર્ચા કરવામાં આવે તો એમાં મોટા ભાગના એવા કારણો મળશે કે જેમાં મનુષ્યનો લાભ થતો હોય। માનવ જાતે પોતાના વિકાસના નામે વિનાશની પ્રવૃત્તિઓ કરી અને માત્ર માનવીને છોડીને બીજા બધા જ પ્રજાતિનો નાશ થઈ જાય। માનવીને એની મહદઅંશે અસરો લાંબા સમયગાળે પડવાની જ છે, પણ અત્યારે હાલ તો એ વન્યજીવો ઉપર જે વિપરીત વિનાશક અસરો આવી રહી છે એના માટેના કેટલાક અગત્યના કારણોની ચર્ચા આપણે અહીંયા કરશું કે કયા કયા કારણોથી વર્તમાન સમયની અંદર આ જે પ્રજાતિઓ છે જે લુપ્ત થઈ રહી છે અથવા લુપ્ત થઈ ગઈ છે તો એના કયા કયા કારણો હતા, અને એ કારણોની ચર્ચા કર્યા પછી આપણે એના ઉપાયો અંગે પણ થોડી ચર્ચા કરીશું કે કેવા ઉપાયો કરીએ તો આપણે આ પ્રજાતિઓને બચાવી શકીએ। તો પહેલા આપણે જોઈશે વન્યજીવ વિનાશના કારણો, શા માટે આ બધા જીવો નાશ પામ્યા। તો જંગલ ક્ષેત્રો આપણે જોઈએ છીએ એ પ્રમાણે જંગલ ક્ષેત્રની અંદર જ સૌથી મોટી વન્યજીવ સંપત્તિનો વસવાટ થાય છે, જેમાં પશુઓ, પક્ષીઓ, કીટકો, ઘણું બધું, બરાબર, વૃક્ષો, દરેકનો સમાવેશ જંગલની અંદર થઈ જાય છે। અત્યાર સુધી માનવજાતનો જ્યાં સુધી વિકાસ નહોતો થયો ત્યાં સુધી પૃથ્વી પર, માત્ર ભારતનો જ પ્રશ્ન છે એવું નહીં, સમગ્ર પૃથ્વીના દરેક દેશની અંદર જંગલ સંપત્તિનો મહત્તમ વિકાસ હતો। પણ જેમ જેમ આધુનિકતા આવતી ગઈ, મનુષ્ય પોતાની સમજ શક્તિના જોરે નવા નવા સાધનો વિકસાવતો ગયો, એણે જેટલી વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો, વિકાસ કર્યો, જેમ જેમ એનો વિકાસ આગળ વધતો ગયો એમ એમ આ વન્યજીવ સૃષ્ટિનો નાશ થતો ગયો। એટલે એક આપણે અગાઉના 8મા ચેપ્ટરની અંદર જોઈ ગયા હતા, સરસ મજાની કટાક્ષભરી વ્યાખ્યા હતી કે માનવીનો વિકાસ એટલે શું, તો કે તમામ કુદરતી સંપત્તિનો વિનાશ એટલે માનવીનો વિકાસ, બરાબર ને? કેમ કે જે કંઈ પણ કુદરતી સંપત્તિનો ઉપયોગ ચાલુ કરીને આપણે આગળ વધવાની પ્રક્રિયા શરૂ કરી, આપણે એ જે કંઈ પણ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરે એને સંપૂર્ણ નાશપ્રાય બનાવી દીધી, બરાબર, સંપૂર્ણ નાશપ્રાય। એટલે આપણો વિકાસ થાય છે પણ સાથે સમગ્ર જીવસૃષ્ટિ વિનાશના આરે આવીને ઊભી રહી છે ને એ જીવસૃષ્ટિમાં છેલ્લે મનુષ્ય પણ આવે છે। તો ત્યાં સુધીનો વારો ન આવે એટલે આપણે આ જીવસૃષ્ટિને બચાવવા માટેના એના કેટલાક કારણો, વિનાશના કારણો અને ચર્ચા કરશું। તો સૌથી પહેલું છે જંગલ બચાવવા। પહેલું જ કારણ, જંગલોનો નાશ થયો। આપણે પ્રમાણ કીધું હતું કે 1952ની જે રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી એમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે દેશના કુલ વિસ્તારના 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ। આવું એક પ્રમાણ આંતરરાષ્ટ્રીય ધોરણે નક્કી કરવામાં આવ્યું હતું, પણ જોઈએ તો 2011ના અંક પ્રમાણે ભારત દેશનું જંગલનું પ્રમાણ માત્ર 21% અને ગુજરાતનું પ્રમાણ માત્ર ને માત્ર 11% જેટલું છે। જંગલોનું પ્રમાણ કુલ ક્ષેત્રફળના એટલા ટકા છે। તો હવે આના પરથી આપણે સમજી શકીએ કેટલી ઝડપથી દેશની અંદર, વિશ્વના દરેક દેશોમાં આ સમસ્યા નડે છે, દરેક દેશોની અંદર ઝડપથી જંગલો નાશ થઈ રહ્યો છે। તો જંગલો જે છે એ ખાસ કરીને ઘાસ ભૂમિ છે, જંગલના પાલતુ વિનાશકારી જે પ્રાણીઓ છે, જંગલી પ્રાણીઓ છે, શાકાહારી પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, કીટકો છે, એનો ખાસ કરીને ખોરાક છે જંગલનું જે ઘાસ છે તે। હવે જંગલોનો નાશ થઈ જાય છે એટલે ઘાસ ભૂમિનો પણ નાશ થાય,
જંગલોના જે જળપ્લાવિત વિસ્તારો છે, નદી છે, ઝરણા છે, નાના મોટા તળાવ, સરોવર છે, એ જળપ્લાવિત વિસ્તારોનો પણ નાશ થઈ જાય છે. અને આ બંને નાશ થવાના કારણે આ જે વન્યજીવો છે કોઈ પણ નાના મોટા એનો પ્રાકૃતિક આવાસ, એમનું રહેઠાણ, એમનું ઘર એ ગુમાવે છે. સૌથી મોટું આ જંગલો જ આ વન્યજીવોને આશરો આપે છે. બરાબર, આપણે તો માત્ર આપણા મોજ શોખ ખાતર એમને આપણે ઘરમાં લાવીને પાડીએ છીએ, નાનકડા પાંજરામાં નાના વિસ્તાર એમને રાખી દઈએ, પ્રાણી સંગ્રહાલયમાં રાખી દઈએ, પણ એમનું સાચું આવાસ, સાચું રહેઠાણ જંગલો છે. તો આ જંગલોના જે જળપ્લાવિત વિસ્તારો છે એ નાશ થવાના કારણે પહેલું જ કારણ આ જંગલોની ઘાસ ભૂમિ. તો આપણે સાથે સાથે એને નોટ ડાઉન પણ લખતા જઈએ. બહુ અગત્યનું છે કે જંગલોની ઘાસ ભૂમિ અને એના જળપ્લાવિત વિસ્તારો એટલે કે નદી, સરોવર, ઝરણા જે કંઈ છે એનો નાશ થવાના કારણે એમના પ્રાકૃતિક આવાસો ગુમાવવા પડ્યા. તો પહેલો જ પોઈન્ટ એ જંગલોની ઘાસ ભૂમિ અને જળપ્લાવિત વિસ્તારો ઓછા થવાથી વન્યજીવોના પ્રાકૃતિક આવાસો નષ્ટ થયા. એમનું જે રહેઠાણ હતું, એમનું ઘર હતું, એ આપણે આપણી પ્રવૃત્તિઓના કારણે નષ્ટ કરી નાખ્યું. એ કોઈ પણ લોભ લાલચની પ્રવૃત્તિ, પછી એ કદાચ શહેરનો વિકાસ કરવાની હોય, કોઈ મોટી બહુહેતુક યોજના બનાવવાની હોય, કોઈ એમાંથી ફર્નિચર માટે લાકડું લાવવાની હોય, અંદરની કોઈ પણ વસ્તુ એકઠી કરીને પોતાના ઉદ્યોગો ચલાવવાની હોય, ગમે તે. પણ આપણી આર્થિક પ્રવૃત્તિને મજબૂત કરવા માટે આપણે જંગલોનો વિનાશ કરી દીધો. પહેલું મોટું કારણ આ. બરાબર, અને જંગલોનો વિનાશ થાય એટલે સીધી જ અસર પડે વન્યજીવો ઉપર. બરાબર છે. ચલો બીજો પોઈન્ટ જોઈએ. વન્યજીવોનું જંગલોનો નાશ તો કરી દીધો, હવે રહેઠાણ વગર કોઈ પણ જીવને ચાલે નહીં. પછી મનુષ્ય હોય તોય ભલે, કીટકો હોય તોય ભલે, પશુઓ પક્ષીઓ હોય તોય ભલે, દરેકને રહેઠાણની આવશ્યકતા છે. બરાબર, હવે રહેઠાણ તો આપણે એમનું નાશ કરી દીધું, તો હવે પ્રાણીઓ શું કરશે? તો જંગલોનો વિનાશ થઈ ગયો એટલે પ્રાણીઓ શું થાય? ધીમે ધીમે એ બધા પ્રાણીઓ ખોરાક અને રહેઠાણની શોધની અંદર માનવીના વિસ્તારોમાં આવી ચડે. ઘણીવાર આપણા ગામની અંદર જોવા મળે હિંસક પ્રાણીઓ બનાવ બને છે. આપણે વર્તમાનપત્રોની અંદર અવારનવાર કદાચ એવા કિસ્સાઓ ચમકતા જોઈએ છીએ કે કોઈ ગામની સીમની અંદર દીપડો દેખાયો, કોઈ હિંસક પ્રાણી ગામમાં આવી ચડ્યું ને કોઈ પાલતુ પશુનો શિકાર કરી ગયું. બની શકે, કેમ કે એ પોતાના ખોરાક અને રહેઠાણની શોધમાં આપણા ગ્રામ્ય વિસ્તારોમાં આવે છે. હવે એ ગ્રામ્ય વિસ્તારોમાં આવે છે એટલે આપણે સ્વાભાવિક છે આપણા પાલતુ પશુઓને કે આપણા વિસ્તારોને કંઈ એમને એને રહેવા માટે આપી નહીં દઈએ. આપણે પણ આપણા પાલતુ પશુઓને વિસ્તારનું રક્ષણ કરવા માટે શું કરશું? એનો પ્રતિકાર કરીશું. આપણા ખેતરોની અંદર કદાચ હિંસક પ્રાણીઓ કે જંગલના પ્રાણીઓ કદાચ ઘાસ ચરવા માટે આવી જાય આપણો પાક ચરવા, તો આપણે ચરવા નથી દેતા, આપણે ફરતા ઝાટકા મૂકી દઈશું આપણા પાકનું રક્ષણ કરવા માટે. એક તો એના જંગલનું ઘાસ તો નાશ કરી દીધું, આપણા ખેતરમાં પ્રવેશ નથી કરવા દેતા. આપણા પાલતુ પશુનો શિકાર કરવામાં આવે તો આપણે આપણી ટેકનોલોજી, બંદૂકો કે ઘણી બધી વસ્તુઓ છે જેના જોરે આપણે હિંસક પ્રાણીઓને પણ રોકીએ છીએ. તો જ્યારે જ્યારે માનવીની અને હિંસક પ્રાણીનો અથડામણ થાય ત્યારે એનો નાશ થાય છે. બીજું મોટું કારણ આ. બરાબર, તો સાથે સાથે પોઈન્ટ નોટ ડાઉન પણ કરતા જઈએ. જંગલોનો વિનાશ સૌથી મોટું કારણ છે. અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત જો મહત્વનું કોઈ કારણ હોય તો એ છે જંગલનો વિનાશ, અને છેવટે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. તો બીજું સાથે સાથે કારણ લખીએ, જંગલોનો વિનાશ. જંગલનો વિનાશ એ સૌથી અગત્યનું કારણ છે. તેનાથી જ વન્યજીવોનો નાશ થયો અને છેવટે વન્યજીવોની સંખ્યા ઘટી. બીજું કારણ આ. ત્યારબાદ છે ત્રીજું કારણ,
ઘણીવાર માનવીએ પોતાની સ્વાર્થ પ્રવૃત્તિના કારણે પ્રાણીઓના વાળ, એના હાડકાં, એના નખ, એના ચામડા કે એના કેટલાક અગત્યના અવયવોનો મેળવવા માટે કેટલાક પ્રાણીઓની, કેટલાક જળચર પ્રાણીઓની ચરબી મેળવી એમાંથી દવાઓ કે પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ બનાવવા માટે મોટા ભાગે એનો શિકાર કરવામાં આવ્યો. પ્રાણીઓ મૃત્યુ પામે પછી એના બધા અવયવોનો ઉપયોગ કરવામાં એમાં કંઈ વાંધો નથી, બરાબર છે. પણ આપણે જાણીએ છીએ કે પ્રાચીન ભારતની અંદર એક સરસ મજાનો ચર્મ ઉદ્યોગ ચાલતો હતો. પ્રાચીન સમયની અંદર પ્રાણીઓ મૃત્યુ પામે પછી એના ચામડાનો ઉપયોગ કરતા હતા. અને વર્તમાન સમયની અંદર અનેક કતલખાનાઓ ચાલે છે. જીવતા પ્રાણીઓને મોતને ઘાટ ઉતારી અને એમનું ચામડું કે એમના નખ કે એમના વાળ, મોર છે રાષ્ટ્રીય પક્ષીની ઉપમા આપી છે, પણ એના સુંદર પીછા, જીવતા મોરના પીછા એને પકડીને મોરને મારી પીછાનો વ્યાપાર કરવો. તો આ બધા જે કિસ્સાઓ બને છે એના કારણે આવા કેટલાક પ્રાણીઓ, વાઘના નખ, બરાબર, હાથીના સરસ મજાના દાંત હોય છે આગળ, એના હાથી દાંતના ઘરેણા બનાવવા માટે સરસ મજાનું કદાચ મૂવી પણ ફ્લાઇંગ જેટ કેવું કંઈ મૂવી છે, સરસ મજાનું મૂવી બનાવી દીધું છે, બરાબર. દક્ષિણ ભારતની અંદર હાથીઓનું જે કર્ણાટક અભયારણ્ય છે એની અંદર હાથીનો શિકાર કરવામાં આવે એના દાંત મેળવવા માટે. તો આ બધી જે માનવીની સ્વાર્થભરી પ્રવૃત્તિઓ છે એનાથી પણ આ વન્યજીવોનો વિનાશ થાય છે. તો જોઈએ આગળ, લખીએ પોઈન્ટ. વાળ, નખ, ખાલ એટલે કે એનું ચામડું, શિંગડા, બરાબર, દાંત. આપણે જોયું છે કે ઘણા બધા રાજમહેલના અને એવા બધા ચિત્રો કે ફોટોગ્રાફ્સ જોઈએ ને એની અંદર આવે છે કે દિવાલો ઉપર સરસ મજાના પ્રાણીઓના શિંગડાનો સુશોભન કરીને લટકાવેલું હોય. પ્રાણીઓ મરી જાય પછી એનો ઉપયોગ થાય તો વાંધો નહીં, પણ જીવતા પ્રાણીને આપણા ઘરના સુશોભન માટે મારી લેખે તે કેટલા અંશે યોગ્ય ગણાય. પણ એ પ્રવૃત્તિઓ આજે સમાજમાં બે રોકટોક ચાલે છે. તો આવી પ્રવૃત્તિઓના કારણે વગેરે મેળવવા માટે કે શોખ માટે થતા શિકારના કારણે ક્યાંક આ વસ્તુઓ મેળવવા માટે શિકાર કરે છે, અથવા ક્યાંક આ બધા પ્રાણીઓ કરતાં પોતે વધુ શક્તિશાળી છે, તાકાતવર છે એવું બતાવવા માટે શિકાર કરવાની પ્રવૃત્તિઓ પ્રાચીન સમયથી ભારતમાં ચાલે છે, બરાબર. તો એ શિકાર પ્રવૃત્તિઓ પોતે કેટલા શક્તિશાળી છે, બરાબર છે, એ પ્રાણી કરતાં પોતે તાકાતવર છે એ પ્રદર્શન કરવા માટે ઘણીવાર આવા વન્યજીવોનો શિકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. પણ આપણે આમાં જોવા જોઈએ તો આમાં કોઈ જ બહાદુરી બતાવવાની કોઈ વાત છે જ નહીં, કેમ કે વન્યજીવો, હિંસક પ્રાણીઓને તમે ઘણા દૂરથી ઊભા રહી મોટી રાઇફલ કે અન્ય કોઈ પણ શસ્ત્રોનો ઉપયોગ કરી અને તમે વાઘ કે સિંહનો શિકાર કરો છો, બરાબર. આમાં ક્યાંય બહાદુરી બતાવવાની વાત આવતી નથી. બહાદુરી તો ત્યારે કહેવાય કે જ્યારે તમે કોઈ પણ હથિયાર વગર સામે જાઓ અને એનો શિકાર કરો, તો ખબર પડે શિકાર કરીએ છીએ કે શિકાર થઈએ છીએ. પણ ઘણીવાર આવા મોજ શોખના કારણે પણ આ વન્યજીવોનો મોટા પાયે વિનાશ થયો. તો સૌથી અગત્યનું આપણે કેટલીક વસ્તુઓ આપણે સમાજમાં આવા ઘણા બધા ઉદાહરણો આપણને જોવા મળે છે કે જે આ બધા પ્રાણીઓના આવા બધા અંગોનો ઉપયોગ કરી એમનો વ્યાપાર આડેધડ ચાલતો હોય, બરાબર. તો એ રોકવું જોઈએ. એક મોટું કારણ એક આ છે. ત્યારબાદ છે મનુષ્યના લોભ અને લાલચના કારણે મનુષ્યના લોભ અને લાલચ અતિદોહન, દોહન એટલે નાશ થવું, અને અતિદોહન એટલે ખૂબ જ મોટા પાયે નાશ કરવો. મનુષ્ય કદાચ જંગલોનું લાકડું મેળવવા માટે, એની પેદાશો મેળવવા માટે આડેધડ અતિદોહન કર્યું, બરાબર. થોડું ઘણું પોતાની જરૂરિયાત પ્રમાણે લાવે વાંધો નહીં, પણ આડેધડ ખૂબ જ પૈસા મેળવવાની લાલચની અંદર આડેધડ ઉદ્યોગો વિકસાયા. એ અતિદોહન સાથે સાથે સડકોનું નિર્માણ, મોટી સડકો બનાવવા માટે જંગલનો વિનાશ થાય, બહુહેતુકી યોજનાઓ, જેમાં બંધ બાંધવા વગેરે જેવી યોજનાઓ, નર્મદાની કેનાલો બનાવવા જેવી યોજનાઓનો સમાવેશ કરી શકાય.
નવી વસાહતો, નવા શહેરોનો ગામડાનો વિકાસ કરવાનો હોય, નવા નાના મોટા ઔદ્યોગિક નગરોનો વિકાસ કરીએ, શહેરોનું વિસ્તરણ, શહેરોનો વિકાસ થવો, વગેરેના કારણે જંગલો નાશ પામ્યા અને જંગલોની સાથે સાથે વન્ય જીવ સૃષ્ટિનો પણ આડેધડ નાશ થયો. સ્થાનિક લેવલે અથવા ગ્રામ્ય કક્ષાએ જો વાત કરીએ કે ગ્રામ્ય કક્ષાએ કેટલાક એવા નાના મોટા પ્રાણીઓ જોવા મળતા હતા જે લુપ્ત થઈ ગયા, જ્યાં હજુ પણ શહેરોનો વિકાસ નથી થયો, જ્યાં હજુ પણ આવી મોટી બહુવિધ યોજનાઓ નથી બની, પણ તેમ છતાં એ વિસ્તારના કેટલાક એવા પશુ પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ. તો એના શું કારણ હોઈ શકે? ઘણા ભાગે બધા એવું કે સાહેબ અમારા વિસ્તારોની અંદર ક્યાંય શિકારની પ્રવૃત્તિ પણ નથી, ક્યાંય મોટા શહેરો નથી આવ્યા, મોટા સડકો નથી, તેમ છતાં એ વિસ્તારમાં જોવા મળતા કેટલાક પાલતુ પક્ષીઓ પ્રાણીઓ જે હતા એ નાશ થઈ ગયા. તો એના શું કારણ હોઈ શકે? તો એના કારણો પણ એક છે કે ઘાસચારો મેળવવા માટે ઘણીવાર જંગલ ઉપર દબાણ વધે. એના કારણો જોઈએ તો ઘાસચારો મેળવવા માટે આજુબાજુના ગામડાઓની અંદર જે પશુપાલનની પ્રવૃત્તિઓ ચાલતી હોય એ પશુઓ માટે ઘાસચારો મેળવવા માટે જંગલોની અંદર દબાણ કરે, જંગલોમાં એમની પ્રવૃત્તિઓ વધતી જાય, હલનચલન એમનું વધતું જાય. ઘાસચારો ક્યાંક બળતણ મેળવવા માટે, જો પ્રાદેશિક કક્ષાએ આ બધા સામાન્ય એવા મુદ્દાઓ બહુ મોટું, કેમ કે વિચારો બળતણની દરરોજ જરૂરિયાત હોય છે, રોજ દિવસમાં 2-3 વારની જરૂરિયાત પડે, રોજ કદાચ બળતણ તરીકે લાકડાનો જ ઉપયોગ કરે છે. તો વિચારો ભારતની જનસંખ્યા 131 કરોડ આસપાસ છે. બધા જ વ્યક્તિઓ જો બળતણ માટે આ તો સારું સુવિધા સારી છે, ઇલેક્ટ્રિસિટી છે, ગેસ છે, એનો ઉપયોગ કરીએ છીએ. જો બધા જ પહેલાંના સમયે બળતણ માટે એનો જ ઉપયોગ કરતા હતા. દરેક વ્યક્તિના ઘરમાં રોજનું કેટલું લાકડું વપરાય તમે વિચાર કરો તો જંગલોનો વિનાશ એમ જ થઈ જાય. એટલે બળતણ માટે પણ બરાબર, બળતણના કારણે પણ, પશુચરણ માટે, પશુઓને ચારવા માટે, આવા કારણોસર ગ્રામ્ય વિસ્તારોની અંદર જંગલો ઉપર દબાણ વધે છે. અને આ દબાણ વધતા ધીમે ધીમે જંગલના પ્રાણીઓને પણ એ પ્રભાવિત કરે છે અને ઘણીવાર આ જંગલના પ્રાણીઓ આવી પ્રવૃત્તિઓના કારણે પણ એમનો વિનાશ લાંબા ગાળે થઈ શકે છે. સાથે સાથે જંગલોમાં લાગતી આગ, જેને આપણે દાવાનળ કહીએ છીએ, જંગલોમાં લાગતી આગના કારણે પણ જંગલોનો નાશ થાય છે. અને જો આ આગ કદાચ જો વળી પાછા એવા સમયમાં લાગી હોય કે પશુ પક્ષીઓના પ્રજનન કાળ હોય, ઈંડામાંથી બચ્ચાને બહાર નીકળવાનો સમય હોય, એવા સમયે જો જંગલોમાં દાવાનળ જો લાગે છે તો કદાચ પક્ષીઓ ઉડી જશે, પણ એના ઈંડા કે એના નાના બચ્ચાઓ જે છે ઉડી શકતા નથી. તો ઘણીવાર દાવાનળથી કોઈ એક ચોક્કસ પ્રજાતિના પ્રાણી કે પક્ષીનો નાશ થઈ શકે એવું પણ બની શકે. તો જંગલોમાં લાગતી આગ, જેને આપણે દાવાનળ કહીએ છીએ, એ પણ આ જંગલના વિનાશનું બહુ મોટું કારણ બની શકે. આપણે ગયા વર્ષે જોયું હતું કે ઓસ્ટ્રેલિયાની અંદર ઓસ્ટ્રેલિયાના ઇતિહાસની સૌથી મોટી આગ લાગી હતી. એમાં 50 થી 60 કરોડની આસપાસ ત્યાંના કાંગારૂ, કોઆલાના પ્રાણીઓ જે છે એનો નાશ થવાનો એક અંદાજ આવ્યો હતો બહાર. કરોડોની વાત ચાલે છે. તો આવો બહુ મોટા પાયે વિનાશ થઈ શકે છે દાવાનળથી. ત્યારબાદ છે પોતાના કુદરતી આવાસ. આપણે હમણાં વાત કરીએ એમ જંગલોનો આપણે નાશ કરી દીધો, કુદરતી આવાસમાંથી બહાર નીકળી અને ક્યારેક માનવી સાથે અથડામણ થાય, સંઘર્ષ થાય જીવન જીવવા માટે, ખોરાક માટે, રહેઠાણ માટે. અને સંઘર્ષમાં ઘણીવાર આવા વન્યજીવોનો નાશ થાય છે, કેમ કે આજના આધુનિકતાના જોરે માણસો કદાચ એ વન્યજીવો ઉપર આરામથી પોતે વિજય બની શકે, એટલે ઘણીવાર માનવ સાથેની અથડામણમાં એ પોતાનો જીવ પણ ગુમાવે છે. તો પોતાના કુદરતી આવાસ ગુમાવવાના કારણે માણસ સાથેના સંઘર્ષમાં
પોતાનો જીવ ગુમાવે છે. આ પણ એક કારણ છે. બરાબર, ઘણીવાર આપણે હમણાં જ વાત કરીએ એમ આપણા ખેતરોની અંદર ઘણા બધા પ્રાણીઓ કદાચ રાત્રે આવે છે ખોરાકની શોધની અંદર. આપણે જાણીએ છીએ આપણે એને કંઈ ખાવા નથી દેતા. આપણે એવું નથી વિચારતા કે એમના જંગલનો વિનાશ કરી દીધો છે તો આપણા જંગલમાં આપણા ખેતરોની અંદર એને થોડો ઘણો ચારો ચરવા એવું નથી વિચારતા. આપણે ઘણા બધા પ્રયુક્તિઓ અજમાઈએ છીએ, દવાઓ છાંટીએ છીએ, ક્યાંક કદાચ એવી ઝેરી જંતુનાશક દવાઓ કદાચ કોઈ ખોરાકમાં ભેળવીને ખેતરના શેઢે ફરતા મૂકી દઈએ, ખાય એટલે તરત એનું કામ પૂરું થઈ જાય. ખેતરની ફરતે ઝાટકા મૂકી દઈએ. આ બધા જ ઉપાયો આપણે આપણા સ્વ બચાવ માટે કરીએ છીએ. બરાબર, પણ એની અંદર આ વન્યજીવોનો નાશ થઈ જાય છે. ઘણીવાર પ્રાણીઓની એમાંથી મળતી ઔષધિઓ, દવાઓ, પ્રાણીજ ઔષધિઓ, ઘણા એવા પ્રાણીઓ છે કે એની ચરબીમાંથી, જેમ કે ડુગાંગ એક જળચર જીવ છે જેનો અભ્યાસ આપણે પાઠના અંતે કરશું, એનો ચરબીમાંથી ઘણી બધી દવાઓ બનાવવામાં આવે છે. તો એ ચરબી મેળવવા માટે ડુગાંગ ગુજરાતના દરિયા કિનારે બહુ જોવા મળતી હતી, હવે બહુ ઓછી જોવા મળે છે, એનો નાશ થઈ ગયો મોટા પાયે. તો એ ડુગાંગને પકડીને એનામાંથી એટલી બધી ચરબીનું શોષણ ખેંચી લેવામાં આવતું કૃત્રિમ પ્રક્રિયાઓ દ્વારા અને પછી એને દરિયામાં છોડી દેવામાં આવતી, પણ એ ચરબી નહીં રહેવાના કારણે ઘણીવાર એનો મૃત્યુ થઈ ગયું. આજે એનું પ્રમાણ ખૂબ ઘટી ગયું. એક દરિયાઈ ગાય જેની ઉપમા છે, ડુગાંગ નામ છે એનું, એને દરિયાઈ ગાયની ઉપમા આપવામાં આવેલી. તો એનો બહુ મોટા પાયે વિનાશ થયો. તો હવે અનેક પ્રાણીઓ છે કે જેનામાંથી ઔષધિઓ બને. બરાબર, તો એ ઔષધિઓ મેળવવા માટે કે સુગંધી દ્રવ્યો મેળવવા માટે ઘણા પ્રાણીઓ એવા છે કે એમાંથી સુગંધી પદાર્થ મળતા હોય. જેમ કે એક ઉદાહરણ લઈએ આપણે, સુગંધી દ્રવ્યો આપતું પ્રાણી તો કસ્તુરી મૃગ, કાશ્મીરના વિસ્તારની જોવા મળે આપણને, કાશ્મીરી હરણ જેને કહી શકાય. તો એના નાભીમાં જે પદાર્થ મળે છે જે ખૂબ જ સુગંધીદાર પદાર્થ હોય, એ પદાર્થ મેળવવા માટેનો બહુ જ મોટા પાયે શિકાર થયો અને પછી પદાર્થ વિદેશમાં અને દેશમાં બહારના ગમે તે વિસ્તારોની અંદર ખૂબ જ મોંઘા ભાવે એનું વેચાણ થાય. તો એ પ્રાણી નાશપ્રાય થવાના આરે હતો. એના માટે એની કસ્તુરી મૃગને બચાવવા માટે સરકારે યોજના બનાવવી પડી. એટલે હાલ એની થોડી ઘણી સંખ્યા જળવાઈ રહી છે. તો આવા કેટલાક સુગંધી દ્રવ્યો મેળવવા માટે અમુક પ્રજાતિઓને વિલુપ્તિના આરે લાવી દઈએ છીએ. અમુક પ્રજાતિને વિલુપ્તિના એટલે કે નાશ થવાના આરે લાવી દીધી. તો આ બધી જે પ્રવૃત્તિઓ છે આ સામાન્યતઃ જો દરેક પ્રવૃત્તિની અંદર કેન્દ્ર સ્થાને જો કોઈ હોય ને તો એ મનુષ્ય છે. કોઈ પણ પ્રવૃત્તિની અંદર કેન્દ્ર સ્થાને મનુષ્ય સિવાય એક આ જંગલોમાં લાગતી આગ, એમાં પણ મનુષ્યનો હાથ હોય છે. એ આગ પણ બે પ્રકારે લાગે, કુદરતી રીતે પણ લાગે અને માનવ સર્જિત રીતે પણ લાગે છે. બરાબર, તો ટૂંકમાં દરેક પ્રવૃત્તિની અંદર કેન્દ્ર સ્થાને હોય તો મનુષ્ય એની જ પ્રવૃત્તિઓના કારણે આજે ભારતની અંદર કે વિશ્વની અંદર આ જે કંઈ પ્રાણીઓની પ્રજાતિઓ જોઈ રહ્યા છીએ આપણે, ભારતમાં 81,251 પ્રજાતિ અને વિશ્વની કુલ આપણે કીધી હતી 15 લાખ પ્રજાતિઓ, એમાંની ઘણી બધી પ્રજાતિઓ નાશ થવાના આરે છે અથવા નાશ થઈ ગઈ છે. તો આ તમામે તમામ પ્રવૃત્તિ છે જે વિનાશના કારણો છે અને જો આનો ચોક્કસ અભ્યાસ કરવામાં આવે તો ખબર પડશે કે આમાં આપણે જ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. આપણી જ નાની નાની પ્રવૃત્તિઓના કારણે બહુ જ મોટી વિપરીત અસરો વન્યજીવ ઉપર આપણને જોવા મળે છે. તો આજ દરેક જે છે એ વન્યજીવ વિનાશના કારણો, જેનાથી વન્યજીવોનો બહુ જ મોટા પાયે વિનાશ થયો. બરાબર, તો એના કેટલાક હાઇલાઇટ્સ પોઈન્ટ આપણે સાથે સાથે ટીક કરીએ કે કયા પોઈન્ટથી આપણે આખું વાક્ય ક્લિયર કરી શકીએ. તો સૌથી પહેલું છે ઘાસ ભૂમિ અને જળ પ્લાવિત વિસ્તાર એ ઓછા થઈ ગયા એટલે એમના પ્રાકૃતિક આવાસો એમને ગુમાયા. ચાલો, ત્યારબાદ છે જંગલોનો વિનાશ. સૌથી મોટું કારણ આ જંગલોનો વિનાશ એટલે સીધું જ વન્યજીવોનો વિનાશ. ત્યારબાદ છે શિકાર પ્રવૃત્તિઓ. આપણે શિકાર ઉપર જ હાઇલાઇટ કરી. કઈ કઈ વસ્તુઓનો? તો કે વાળ, નખ, શિંગડા, હાડકા, દાંત, ગમે તે વસ્તુ, પીંછા વગેરે મેળવવા માટે એનો શિકાર થયો અને એના કારણે એનો નાશ થયો. ત્યારબાદ છે મનુષ્યના લોભ લાલચના કારણની તમામ પ્રવૃત્તિઓ. આપણે બધી પ્રવૃત્તિઓ ઠીક નથી કરતા, એમાં સડકનું નિર્માણ, બહુહેતુક યોજનાઓ, શહેરોનો વિકાસ વગેરે પ્રવૃત્તિઓ આવી શકે. ત્યારબાદ સ્થાનિક લેવલ ઉપર ગ્રામ્ય વિસ્તારમાં જોઈએ તો ઘાસચારો, બળતણ અને પશુચારણ, આ ત્રણેય પ્રવૃત્તિઓથી એવા વિસ્તારો કે જ્યાં શહેરોનો વિકાસ નથી થયો, ગામડા ચાલે છે પણ તેમ છતાંય ત્યાં કેટલીક પ્રજાતિઓનો નાશ થયો તો ત્યાં સ્થાનિક કારણો હોઈ શકે. ત્યારબાદ જંગલોમાં લાગતી આગ, એના કારણે પણ વિનાશ થાય. ત્યારબાદ
કુદરતી આવાસો ગુમાવવાના કારણે. ત્યારબાદ ઔષધિઓ અને કેટલાક સુગંધી પદાર્થો મેળવવા માટે એમનો શિકાર થયો અને એમને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. તો આ છે વન્યજીવ વિનાશના કારણો. હવે આપણે જોઈશું એથી આગળનો પોઈન્ટ એ છે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. હવે આપણે ચર્ચા કરશું અત્યાર સુધી આપણે જે કારણો જોયા કે કારણોને અટકાવવા માટે આપણે શું કરી શકીએ. અત્યાર સુધીના જે કારણોથી વન્યજીવોનો વિનાશ થઈ રહ્યો છે, પશુઓ પક્ષીઓ કે જે કંઈ છે તે, તો એને અટકાવવા માટે આપણે સરકાર કે સમગ્ર સમાજ કેવા ઉપાયો કરે તો કદાચ એ આ બધી પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી અને વન્યજીવોને બચાવી શકાય છે. તેવા કયા કયા ઉપાયો છે તો આપણે એને ઉપાયોની ચર્ચા કરી છે. અને આપણે અગાઉ પણ કીધું કે માનવી જો ધારે તો કુદરતી સંસાધનોને બચાવી શકે એમ છે, પણ એની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવું ખૂબ જ અગત્યનું છે. તેવા કેટલાક ઉપાયો જેનાથી આ વન્યજીવોના સંરક્ષણ, અને અગાઉ પણ આપણે ચર્ચા કરી ગયા છે કે કોઈ પણ બાબતના સંરક્ષણ શબ્દ લાગે, કોઈ પણ બાબતનું, દેશનું હોય, ખનિજોનું હોય, સંસાધનોનું હોય, ગમે તે પ્રાણીઓનું હોય, સંરક્ષણ શબ્દો લાગે એટલે સમજી જવાનું કે એ વસ્તુની ટૂંક જ સમયની અંદર અછત અથવા વિનાશ થવાની તૈયારી છે. એટલે એના સંરક્ષણ માટેની યોજનાઓ, એના ઉપાયો, એની અલગ અલગ નિયંત્રિત પ્રવૃત્તિઓ વિશે વિચારવું જોઈએ. પણ અહીંયા વન્યજીવ સંરક્ષણ આપણે શબ્દ વાપર્યો છે, તો એના કયા કયા ઉપાયો હોઈ શકે એ આપણે અહીંયા એક એક વારાફરતી જોઈશું. તો સૌથી પહેલો ઉપાય છે એક હકારાત્મક વલણ, વિચાર, માનસિકતા આપણામાં હોવી જોઈએ. હજુ ઘણા બધા વ્યક્તિઓના મગજમાં એવું હોય છે કે જંગલો ક્યારે ખૂટે જ નહીં. એક આ માનસિકતા છે કે જંગલોનો આડેધડ ગમે એમ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પ્રાણીઓ આપણને શું નડે, પ્રાણીઓનો વિનાશ થાય છે તો આપણને શું તકલીફ પડે છે. ઘણા બધા એવું વિચારે કે જંગલમાં સાહેબ સિંહ મરી ગયો એમાં મને શું તકલીફ પડશે. પણ કુદરતે પૃથ્વીમાં જે કંઈ નિર્માણ કર્યું છે ને એમાં એક આહાર કડી નિર્માણ કરેલી છે, આહાર શૃંખલા બનાવેલી છે, જેમાં દરેક પશુ પક્ષીઓ, પ્રાણીઓ, કીટકો અને મનુષ્ય પોતે પણ સમાવિષ્ટ છે. અને આહાર કડીના પ્રાણીઓ એકબીજા ઉપર ક્રમશઃ નિર્ભર છે, જે એક માળાના મણકા બરાબર છે. એક માળામાંથી વચ્ચેનો કદાચ કોઈ પણ એક નંબરનો મણકો, સમજી લો કે 100 માળાની મણકા બનાવેલી છે, તો એમાં કદાચ ત્રીજા નંબરનો મણકાનો પારો તૂટી જાય છે તો 100 નંબર વાળાને ઇફેક્ટ તો પહોંચે જ, ભલે છેલ્લે પહોંચે, મોડા પહોંચે, બરાબર. પહેલી ઇફેક્ટ આવે ઉપરના 2-3 પહેલા નંબરના અને 4-5 નંબરના હોય છે એને ઇફેક્ટ પડશે. એ ઇફેક્ટ ધીમે 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 100 નંબર સુધી પણ પહોંચશે ખરી. અને આહાર કડીની શૃંખલામાં મનુષ્ય સૌથી છેલ્લે છે, એટલે એના સુધી અસર આવતા થોડી વાર લાગે છે. એટલે આપણે બહુ સીધું વિચારતા નથી, આડેધડ જંગલોનો વિનાશ કરીએ છીએ. સીધી જો અસર તાત્કાલિક આપણા ઉપર થતી હોય તો આપણે એ પ્રમાણેના કામ ચોક્કસ ન જ કરીએ. પણ એ અસર આપણા સુધી બહુ લાંબા ગાળે પહોંચે છે, એટલે આપણે એના વિશે એવી માનસિકતા રાખીએ છીએ આપણને કંઈ ફરક પડતો નથી. તો પહેલી જ વાત છે હકારાત્મકતા અને દ્રષ્ટિકોણ બદલાવવી, માનસિકતા બદલાવવી. તો જ માનસિકતા બદલાવશે કે દરેકે દરેક વસ્તુ કુદરતના સંતુલન માટે આવશ્યક છે. એવી હકારાત્મકતા સાથે વ્યક્તિ જો પોતાની પ્રવૃત્તિઓનું સંચાલન કરશે તો જંગલોનો ચોક્કસ બચાવ થઈ શકશે. તો સૌથી પહેલું દ્રષ્ટિકોણ અને હકારાત્મકતા, આપણે એના પોઈન્ટ સાથે લખતા જઈએ. સૌ પ્રથમ મનુષ્યના દ્રષ્ટિકોણ બદલાવી, હકારાત્મકતા લાવી. પહેલું જ ઘણા બધા એવું વિચારે છે જંગલો અખૂટ ઉર્જાના માધ્યમ છે, ગમે તેમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. એવું નથી. આપણે પ્રમાણ કીધું 33% પ્રમાણ કીધું તો 21% છે ને હાલનું નવું પ્રમાણ જો જોઈએ તો કદાચ એથી પણ ઓછું હશે. તો એ ધીમે ધીમે નાશ થઈ રહ્યા છે અને એની અસર ધીમે ધીમે આપણા સુધી પહોંચી રહી છે. વાતાવરણની વિપરીત અસરો આપણે અનુભવીએ છીએ, પણ તેમ છતાંય હજુ આપણે આ વાસ્તવિકતાને સમજતા નથી. તો જંગલો એ અખૂટ ઉર્જાના માધ્યમ નથી, એ ભૂલ ભરેલું છે આપણે એવું વિચારીએ તો પહેલાં એ હકારાત્મકતા આપણે સ્વીકારવી પડશે, એ માનસિકતા આપણે બદલાવી પડશે કે જંગલનો આડેધડ ઉપયોગ કરી શકાય. બરાબર. તો વન્યજીવો માટે કુદરતી આશ્રય તો જ બચશે. આપણી આ હકારાત્મકતા આવશે તો વન્યજીવો માટેના કુદરતી સ્થાનો જે છે, જંગલો જે છે, એનો બચાવ આપણે કરી શકશું. ત્યારબાદ બીજું છે જંગલોમાં ચાલતી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવું.
જંગલોમાં થતી પશુ ચરાણની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવું. સૌથી અગત્યનું આ છે, કેમ કે જંગલોની અંદર જે ઘાસ વિસ્તારો છે એ જંગલી પાલતુ પ્રાણીઓ માટે છે, એટલે કે જંગલમાં વસતા પાલતુ પ્રાણીઓ માટે છે. હવે આપણે આપણા પાલતુ પશુઓને જંગલોમાં ચરાવીને આવતા રહીશું, એમનો ઘાસ વિસ્તાર પૂરો કરી દઈશું તો જંગલી પાલતુ પ્રાણીઓનો વિનાશ થઈ જશે. બરાબર, જંગલી જે ઘાસચારા પર નિર્ભર જે પ્રાણીઓ છે એનો નાશ થઈ જશે અને એની અસર એથી ઉપરના જે હિંસક માંસાહારી પ્રાણીઓ છે એના ઉપર પણ પહોંચશે. એટલે સૌથી પહેલું જંગલની જે પશુચરણની પ્રવૃત્તિઓ છે એને અંકુશમાં લેવી જોઈએ, એને નિયંત્રણ લેવું જોઈએ. સાવ બંધ કરવાની વાત નથી, એને નિયંત્રિત કરવાની વાત છે. અને તો જંગલોની અંદર જે ઘાસ ભૂમિના વિસ્તારો છે, એના જળ સ્ત્રોતો છે, પાણીના વિસ્તારો છે, એની સાવચેતી રાખી અને આપણે એનો બચાવ કરી શકીએ છીએ. ત્યારબાદ શિકાર પ્રવૃત્તિને નિયંત્રણમાં કરવા શિકાર પ્રવૃત્તિને નિયંત્રણમાં લેવા કડક કાયદા બનાવી ખાસ તેનું અમલીકરણ થવું. બહુ જ અગત્યનો પોઈન્ટ. આ કાયદાઓ ઘણા બધા બની ગયા છે આપણા દેશમાં શિકાર પ્રવૃત્તિ બાબતે, પણ તેનો અમલ જ્યારે થાય તો જ એ કાયદાનું કંઈક એનો મહત્તમ ફાયદો આપણને મળી શકે. જો નિયમ બનાવે અને એનું કંઈ પાલન ન થતું હોય તો એનો કંઈ જ ફાયદો મળી શકે નહીં. એટલે સૌથી અગત્યનું છે શિકાર પ્રવૃત્તિ નિયંત્રણ લેવા માટે કાયદા બનાવવા અને એથી અગત્યનું એ કાયદાનું પાલન કરાવવું, એનું અમલીકરણ કરાવવું, એ વ્યવસ્થા કરવી જોઈએ. અને જો કદાચ કોઈ આ કાયદાનો ભંગ કરે તો કાયદાના ભંગ બદલ સજા કે દંડની જોગવાઈ કરવી જોઈએ. ભંગ બદલ સજા કે દંડની જોગવાઈ કરવી. એવા ઘણા બધા ઉદાહરણો છે કે વન્યજીવોનો શિકારની પ્રવૃત્તિમાં પકડાયા હોય અને પછી એના ઉપર કદાચ ઘણા બધી જગ્યાએ કેસ ચાલતા હોય. સરસ મજાનું જાણીતું ઉદાહરણ એટલે ફિલ્મ સ્ટાર સલમાન ખાન ઉપર પણ બહુ લાંબા સમય સુધી એક હરણનો શિકાર કરવા ઉપર કેસ ચાલતો હતો અને એનો દંડ અને સજા બંને એને ભરપાઈ કરવી પડે. તો આમાં કોઈ પણ પ્રકારની શરમ, કોઈ પણ પ્રકારના રાજકીય લાગવગ, દબાણને વશ થયા વગર આ પ્રવૃત્તિનું જો અમલ થાય, આ કાયદાનો અમલ થાય તો જ આનો મહત્તમ લાભ આપણને મળી શકે. પછી કોઈ ફિલ્મ સ્ટાર હોય, મોટી સેલિબ્રિટી હોય, કોઈ ઉદ્યોગપતિ હોય, દેશનો નેતા હોય, ગમે તે હોય, પણ જો એ શિકારની પ્રવૃત્તિઓમાં આવે તો એને કાયદાકીય રીતે જે કંઈ પણ જોગવાઈ થતી હોય એનું ચુસ્તપણે પાલન કરાવો તો સામાન્ય નગરજનોને પણ એમાંથી ચોક્કસ સંદેશો મળશે. તો એ પ્રમાણે શિકારની પ્રવૃત્તિઓને આપણે અટકાવી શકીએ. ત્યારબાદ છે વન્યજીવોના પ્રજનન કાળમાં ખલેલ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવી. ઘણીવાર વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે હવે એક ક્રેઝ થયો છે જંગલમાં જઈને કેમ્પિંગ કરવાનો. ઘણા બધા જાય છે. ઘણી બધી સ્કૂલો કદાચ ઉનાળા દરમિયાન એવી પ્રવૃત્તિઓ પણ જંગલ વિસ્તારોની અંદર ગોઠવે છે, જ્યાં તરણ સ્પર્ધાઓ કે કોઈ પર્વતીય વિસ્તારો હોય તેના ઉપર હિલ ક્લાઇમ્બિંગ ઉપર ચડવાની પ્રેક્ટિસ પાડવી વગેરે અનેક પ્રવૃત્તિઓ જંગલોમાં ચાલે છે. પણ આવી પ્રવૃત્તિઓ ખાસ વનસ્પતિનો પ્રાણીઓનો જે પ્રજનન કાળ છે એ સમયગાળા દરમિયાન ન ગોઠવવામાં આવે. ખાસ કરીને રાત્રિના સમયગાળા દરમિયાન એવી પ્રવૃત્તિઓને અનુમોદન ન આપવું, જેથી કરીને એમનો જે સાંજનો આરામનો સમય છે એમાં ખલેલ પહોંચી શકે. તો કદાચ આપણી પ્રવૃત્તિઓ પણ ચાલી શકે અને જંગલના પ્રાણીઓને પણ આપણે બચાવી શકીએ. તો ખાસ પ્રજનન કાળના સમયે ખલેલ ન પહોંચે તેવી વ્યવસ્થા પ્રમાણે જંગલોની પ્રવૃત્તિ ગોઠવવી, જેથી કરીને પ્રાણીઓ એમની પ્રજાતિઓને બચાવી શકાય. ત્યારબાદ છે જંગલમાં થતી માછીમારી. તળાવની અંદર માછીમારી પ્રવૃત્તિઓ કદાચ આજુબાજુના કે જંગલની અંદર વિસ્તારમાં રહેનાર આદિવાસી પ્રવૃત્તિઓ
આદિવાસી લોકો કરતા હોય, બરાબર. તો એ જે માછીમારી પ્રવૃત્તિઓ, વન્ય પેદાશોનું એકત્રીકરણ કરવું, જંગલમાં જે કંઈ પેદાશો મળે છે એને એકત્રીકરણ કરવું, કે પ્રવાસનથી જો વન્યજીવ ઉપર વિપરીત અસર પડતી હોય તો એને અટકાવી, વનમાં થતી માછીમારીની પ્રવૃત્તિઓ, વન્ય પેદાશો જે કંઈ મળે છે, મધ, લાખ, ગુંદર, રાળ, લાકડું, એનું એકત્રીકરણ કરવું, અને પ્રવાસન વિભાગની આ બધી જ પ્રવૃત્તિની જો વિપરીત અસર થતી હોય તો તેને નિયંત્રણમાં લેવું. ખાસ અગત્યનું આ વિપરીત એટલે વિનાશક અસરો થાય તો આ તમામ પ્રવૃત્તિઓ નિયંત્રણમાં લેવી, થોડા સમય માટે એને બંધ પણ કરાવી શકાય, બરાબર. તો આવી પ્રવૃત્તિઓને જો નિયંત્રણમાં રાખીએ તો જંગલના અંદરની વસ્તુઓ, જંગલની પેદાશો છે તે અને વન્યજીવોને આપણે બચાવી શકીએ. ત્યારબાદ છે સૌથી મોટું કે આ બધા જ ઉપાયો કરવાના છે મનુષ્ય, માણસે, લોકોએ. તો સૌથી પહેલું સમાજની અંદર વ્યાપકપણે જનજાગૃતિ કેળવવી, વ્યાપકપણે જનજાગૃતિના કાર્યક્રમો યોજવા, જેમાં કદાચ વર્તમાન આધુનિકતાનો સમય છે તો એમાં ઓડિયો વિડીયો એનિમેશન સાથેના વિડીયો બતાવી શકાય. કેટલાક આપણા એવા પ્રાકૃતિક દિવસોની ઉજવણી, પર્યાવરણ દિવસ, જુલાઈ માસ, વન મહોત્સવ, આવા બધા કાર્યક્રમો લોકોને સાથે રાખી વૃક્ષારોપણના કાર્યક્રમો, વૃક્ષોનું મહત્વ, નાના બાળકોથી માંડીને સગીર વયના અને મોટી ઉંમરના લોકો સુધીના તમામ વ્યક્તિઓને પસંદ પડે એ રીતે તમે ગામની અંદર સામૂહિક કાર્યક્રમો ગોઠવી શકાય, જેમાં તમે જંગલોનું મહત્વ, જંગલોની કેટલી પ્રજાતિઓ જેનાથી આપણે અજાણ છીએ એનાથી માહિતગાર કરવા, બરાબર, એમની ઉપયોગિતા સમજાવી એવા કાર્યક્રમો ગોઠવી અને જો જનજાગૃતિ કેળવવામાં આપણે સફળ રહીએ તો જંગલો બચાવવામાં આપણને 50% સફળતા એમને મળશે. કેમ કે 2-4 જણાના પ્રયત્નોથી કંઈ થશે નહીં. લોકો જાગૃત થઈ જાય, લોકો સાથે નક્કી કરી લઈએ કે આપણે જંગલોનો વિનાશ કરવો નથી તો આપોઆપ જંગલોનો બચાવ થઈ જશે. અને આપણે અગાઉ પણ એકવાર કીધું હતું કે દેશની 131 કરોડની જનસંખ્યા છે. એક વર્ષ ચોમાસામાં દરેક વ્યક્તિ નક્કી કરી લે કે આપણે એક વૃક્ષ વાવવું છે અને ઉછેરવું છે. માત્ર વૃક્ષ વાવવાથી કંઈ કામ પતતું નથી, એને ઉછેરવું મહત્વનું છે. તો એક વર્ષ દરેક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તો બીજા આવનારા 5 વર્ષ પછી દેશની અંદર 131 કરોડ વૃક્ષો હોય વધારાના. તો બહુ મોટું જે પ્રમાણે બહુ ઝડપથી ઘટી રહ્યું છે એને આપોઆપ આપણે વધારી શકીએ છીએ. અગાઉ પણ ચર્ચા કરી હતી કે જંગલો માનવી ધારે તો વધારી શકે એવું સંસાધન છે, પણ તકલીફ એ છે માણસ એવું ધારતો જ નથી, બરાબર. બહુ અગત્યનું એ છે, માનવી ધારે તો, પણ એ સાવ મફતનું કામ છે. જંગલો, વૃક્ષો વાવવા માટે જમીન પણ છે, છોડવા સરકારી નર્સરીઓમાં મફત મળે છે, માત્ર પ્રવૃત્તિ કરવાની છે, પણ તેમ છતાંય લોકોની જાગૃતિના અભાવે એ પ્રવૃત્તિઓ થઈ શકતી નથી. તો ખાસ એ વ્યાપકપણે જનજાગૃતિના કાર્યક્રમ કોઈ પણ માધ્યમથી, એની પત્રિકાઓ છપાવો તોય ભલે, ઓડિયો વિડીયો એનિમેશનનો ઉપયોગ કરીએ, સોશિયલ મીડિયાનો સમય છે, વોટ્સઅપ, ફેસબુક, ગમે તે માધ્યમથી એનો પ્રચાર કરવો. ત્યારબાદ કેટલાક સારા એવા નાગરિકો છે, જવાબદાર નાગરિકો. જવાબદાર નાગરિકોએ રસ લઈ જવાબદારી નિભાવનારા તંત્ર પર દબાણ લાવી પ્રવૃત્તિઓ નિયમનમાં લેવી. ઘણા બધા એવા વર્તમાન સમયમાં એજ્યુકેટેડ એવા ઘણા બધા યુવાનો હોય, જો કદાચ એ રસ લે અને આજુબાજુના ગામના વિસ્તારની અંદર કોઈ નાનકડું જંગલ વિસ્તાર હોય, એની અધિકારીઓ કચેરી હોય અને એમાં અવારનવાર જઈને જો પૂછપરછ કરે કે આપણા વિસ્તારના જંગલ વિસ્તારનું પ્રમાણ કેટલું છે, કયા કયા પ્રાણીઓ જોવા મળે છે,
એમના દ્વારા થતી પ્રવૃત્તિઓ કઈ કઈ છે એની માહિતી જો અવારનવાર જઈને માગવામાં આવે, દબાણ ઊભું કરે એટલે કે ધોકા વોકા લઈને પહોંચી જવાનું એવું નથી. એમની પાસે માત્ર માહિતી જો માગવામાં આવે તો એમને પણ એવો રસ રહેશે કે કોઈ માહિતી અધિકારી વ્યક્તિઓ પૂછવા આવે છે, જાણે છે, અને કદાચ જો એ વ્યવસ્થિત માહિતી ન આપે તો તમે એમને આગળ કોર્ટમાં જવા સુધીની વાતો અહીંયા થઈ શકે. તમે અધિકારીઓ પાસે માહિતી માંગો. આપણે RTI આગળ ભણશું કે કોઈ દેશની કોઈ પણ માહિતી મેળવવા માટે RTI રાઇટ ટુ ઇન્ફોર્મેશનનો અધિકાર છે, એનો ઉપયોગ કરી શકો તમે. જો કોઈ માહિતી ન આપે તો એના સમયે કાયદાકીય જોગવાઈ અનુસાર એને સજા કે દંડ થઈ શકે. તો એનો ઉપયોગ કરીને જવાબદાર નાગરિક તરીકેની આપણી ફરજ પણ આપણે બજાવી શકીએ છીએ. તો આ બધી જ પ્રવૃત્તિઓના કારણે, આ બધી જ જો પ્રવૃત્તિઓનું આયોજન વ્યવસ્થિત કરવામાં આવે તો આપણે જંગલોના જે પ્રાણીઓનો વિનાશ થઈ રહ્યો છે એ બચાવી શકીએ એમ છે. પણ એના માટે જરૂરી છે આ ઉપાયો હાથ ધરવા જોઈએ. બરાબર? તો પહેલાં જોઈએ કેટલાક ઉપાયોના આપણા હાઇલાઇટ્સ પોઈન્ટ. જેમાં પહેલું છે દ્રષ્ટિકોણ અને હકારાત્મકતા, પશુચરાણની પ્રવૃત્તિ પર નિયંત્રણ, શિકાર પ્રવૃત્તિ બંધ અને એનું અમલીકરણ, કાયદાનું અમલીકરણ. ત્યારબાદ છે પ્રજનન કાળના સમયે ખલેલ ન પહોંચે તેવી પ્રવૃત્તિઓનું આયોજન કરીએ. 3 પ્રવૃત્તિઓ: માછીમારી, વન્ય પેદાશોનું એકત્રીકરણ અને પ્રવાસન વિભાગ, એને નિયંત્રણમાં લેવા. ત્યારબાદ છે સૌથી અગત્યનું જનજાગૃતિના કાર્યક્રમોનું અમલીકરણ અને જવાબદાર નાગરિક તરીકેની આપણી ફરજો. જો આ બધી પ્રવૃત્તિઓ સમયસર યોગ્ય રીતે યોગ્ય પગલાં સાથે કામ કરવામાં આવે તો વન્યજીવોને આપણે બચાવી શકીએ એમ છીએ.